અમે તમારો સંપર્ક કે છે અમારો ડે 3 અને આજે અમારી સાથે છે આંટી. રોમ રોમ ભાઈઓ. અને ફોન આવે છે કે ભાઈ હું SBI ની શાખામાંથી વાત કરું છું, આ તમારો અકાઉન્ટ નંબર છે, આ તમારું નામ, આખું નામ બોલી છે, એડ્રેસ બધું બરોબર છે, કરેક્ટ છે, બરાબર. એ તમને એમ કહેશે કે તમારું KYC ઓનલાઈન અપડેટ કરવાનું છે, તો તમારા ફોનમાં અત્યારે હાલ OTP આવ્યો હશે તો મને OTP આપી દો. તો તમે શું કરશો? નહીં આપો, શું કામ? કારણ કે મારા મિસ્ટર સાથે આવી રીતે ફ્રોડ થઈ ગયો છે, એટલે અમને ખબર પડી ગઈ છે, એટલે અમે આવી રીતે બીજી વખત નો હેરાન થઈએ. બરોબર. તમારે કોઈની સાથે આવું બન્યું છે ખરા? ક્યારેય નહીં. નહીં. તો આવું તો પછી કદાચ આવું થાય તમને તો ફોન તમે શું આવે કરશો? અમે પોલીસ ફરિયાદ પેલા કરીશું. પોલીસ ફરિયાદમાં કઈ નંબર કે એવો કઈ છે? નહીં, એ તો નથી. અમે તમારો સંપર્ક કરશું. એનો નંબર છે 1930 કરીને, એટલે એમાં તમારે કમ્પ્લેન કર. ઠીક હે સમરિયા. તમે 500 રૂપિયા ભરશો, એમાં તમને 50,000 ની લોન મળશે. તો એમાં તમે શું કરો? પછી નો લોન લેવી તો નાઈ પાડી દઈ ને. વાત તો સહી હે. એવું બન્યું છે કે તમે લોન માટે એપ્લાય જ કર્યું છે હા. અને પછી બેંકમાંથી ફોન આવ્યો તો તમે શું કરશો? તમને વિશ્વાસ આવશે કે? એનો વિશ્વાસ ન આવે. પણ તમે એપ્લાય તો કર્યું છે. હા, apply હજી તમે કર્યું. સવારે apply કરીને આવ્યા. હા. તો પહેલી વારમાં તો તમને આવી જાય કે ન આવી જાય? પણ છતાંય આવી આળસ નહીં કરવાની. આપણે ફોન આવ્યો ને એટલે રૂબરૂ કોઈ પણ બેંકની શાખામાં જવાનું અને પછી જ તે તમારે એને કોઈ પણ ડિટેલ્સ આપવાની. તો સાંભળો મિત્રો, જેમાં ભાવનાબેન સાથે થયું કે એને પિન આપી દીધો તો બેંક વાળાને સમજીને, તો એના પૈસા આખા વિડ્રો થઈ ગયા હતા. એટલે એમ આપણે ધ્યાન રાખવાનું કે કોઈને પણ પિન, પાસવર્ડ, OTP કોઈ સાથે શેર કરવાનો નહીં. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમને જાણવા મળ્યો?